હેલો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન સંચાલનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ઇન્વેન્ટરી અંકુશ એટલે શું અને એ કયા હેતુથી કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ઇન્વેન્ટરી અંકુશ એટલે માલસામાનની ખરીદીથી સ્ટાર્ટ કરી માલસામાન આવે ત્યારે એને સંગ્રહ કરતી વખતે તેમજ પ્રક્રિયા દરમિયાન બગાડ મિનિમમ થાય તેમજ ઉત્પાદનનું સાતત્ય જળવાય એ માટેની પૂર્વ નિર્ધારિત યોજના એટલે ઇન્વેન્ટરી અંકુશ. આમ માલસામાન આવે ખરીદીથી સ્ટાર્ટ કરીને જ્યાં સુધી ગોડાઉનમાં માલ તૈયાર માલ વેચાઈ ન જાય ત્યાં સુધીના દરેક તબક્કે માલસામાનનું ધ્યાન રાખવું, માલસામાન પર અંકુશ રાખવો એટલે ઇન્વેન્ટરી અંકુશ કે માલસામાન અંકુશ. તો આમ આપણે કહી શકીએ કે ઇન્વેન્ટરી અંકુશનું કામ સ્ટાર્ટ જ ક્યારથી થઈ જાય છે? માલસામાન કંપનીમાં દાખલ થાય ત્યારથી ઇન્વેન્ટરી અંકુશનું કાર્ય સ્ટાર્ટ થઈ જાય છે અને આ ઇન્વેન્ટરી ધંધાકીય એકમમાં જે માર્ગે આગળ વધે તે દરેક તબક્કે ઇન્વેન્ટરી અંકુશ જરૂરી બની જાય છે. આમ પ્રક્રિયા દરમિયાન પણ બગાડ ઘટે, ગુણવત્તા જળવાય. આમ દરેક તબક્કે ધ્યાન રાખવું પડે. કાચા માલથી કરી અર્ધ તૈયાર માલ, ચાલુ કામ અને તૈયાર માલ સુધી દરેક તબક્કે ઇન્વેન્ટરી અંકુશનું કાર્ય થતું હોય છે. તે ઉપરાંત ઇન્વેન્ટરી અંકુશના કાર્ય સાથે વિવિધ તબક્કે જુદા જુદા કર્મચારીઓ પણ સંકળાયેલા હોય તો આપણે એ કર્મચારીઓને સમયાંતરે માર્ગદર્શન આપવું પડે, એને તાલીમ પણ આપવી પડે કે ગુણવત્તાની જાળવણી કઈ રીતે કરવાની. કારણ કે તાલીમ પામેલ કર્મચારી નહીં હોય તો બગાડનું પ્રમાણ વધી જશે અને યોગ્ય ગુણવત્તાવાળો માલ પણ નહીં આવે ને તો આપણે બજારમાં ટકી શકશું નહીં. એટલે હરીફાઈમાં ટકવું હોય તો આપણે વિવિધ તબક્કે ઇન્વેન્ટરી અંકુશને લગતું કાર્ય વ્યવસ્થિત રીતે થાય એ માટે કર્મચારીઓને તાલીમ આપવાનું કાર્ય પણ ઇન્વેન્ટરી અંકુશના કાર્યનો જ એક ભાગ કહી શકાય. વિગતે જોઈએ તો ઇન્વેન્ટરી અંકુશનું કાર્યક્ષેત્રમાં પહેલું કાર્ય છે જથ્થાનું આયોજન કરવું. પહેલે કેટલો જથ્થો જોઈશે, કેટલા પ્રમાણમાં જોઈશે, ક્યારે જોઈશે, એમાંથી પણ કેટલો જોઈશે, એમાં પણ કાચો માલ કેટલો જોઈશે, અર્ધ તૈયાર માલ કેટલો અને તૈયાર માલ કેટલો જોઈશે, સ્ટોકમાં કેટલો અગાઉથી રાખવો પડશે. કારણ કે આપણે જ્યારે જરૂર હોય ત્યારે જ માલ અવેલેબલ હોય માર્કેટમાં એવું જરૂરી નથી. તો આમ કેટલો સ્ટોકમાં રાખવો પડશે, ક્યારે ઓર્ડર આપવો પડશે, આ માટે જથ્થાનું આયોજન જરૂરી બની જાય છે જેથી માલસામાનની અછત ન થાય અને ઉત્પાદનનું સાતત્ય જળવાઈ રહે. બીજું છે આવક માલની તપાસ કરવી. જથ્થાનું આયોજન કર્યું એટલે આપણે ઓર્ડર મૂકી દીધો હોય, પછી ઓર્ડર મૂક્યા પછી જ્યારે માલ આવે ત્યારે એ માલ જાપા કારકુન એટલે કે ગેટકીપરો એ ભૌતિક રીતે તપાસ કરશે કે જેટલું બિલમાં બતાવે છે એટલો જ હકીકતમાં માલ સામાન આવ્યો છે કે નહીં. એ બોક્સીસ અને અથવા તો એકમો હોય કે કિલોગ્રામ હોય તો એ ગેટકીપર ચકાસી લેશે કે જેટલો ભરતિયામાં એટલે કે બિલમાં છે એટલો ને એટલો હકીકતમાં છે કે નહીં. પછી ત્રીજું કાર્ય ઇન્વેન્ટરી અંકુશનું છે માલની ચકાસણી કરવી. હવે ગેટકીપરે ભૌતિક રીતે ટોટલ કિલોગ્રામ્સ અથવા તો ટોટલ બોક્સીસ ગણ્યા હશે પણ આંતરિક ગુણધર્મો પણ એવા જ છે કે નહીં જેવા આપણે ઓર્ડર કર્યા હતા. એ લેબોરેટરી વિભાગ દ્વારા માલની ચકાસણી કરવામાં આવે છે. ચોથું કાર્ય છે માલની જાળવણીનું કાર્ય. હવે ભૌતિક રીતે પણ ચકાસણી થઈ ગઈ અને આંતરિક ગુણધર્મોની પણ ચકાસણી થઈ ગઈ. પછી માલસામાન સંગ્રહ વિભાગમાં રાખવામાં આવે ત્યારે જો એને યોગ્ય રીતે જાળવવામાં ના આવે તો બગડી જાય માલ. ઘણીવાર એવું બને કે અમુક જલદ પદાર્થ હોય તો એની સાચવણી એવી રીતે કરવી પડે, અથવા તો કોઈ પીગળી જાય એવો માલ હોય અથવા તો બાષ્પીભવન થઈ જતું હોય એવો કોઈ પ્રકારનો માલ સામાન હોય તો એની સંગ્રહ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરવી જોઈએ, નહીંતર માલનો બગાડ અને માલ નાશ પામવાની પણ શક્યતા વધુ રહેતી હોય છે. એટલે સંગ્રહ વિભાગમાં માલની ગોઠવણી અને જાળવણીનું કાર્ય પણ કરવું પડે છે. ઇન્વેન્ટરી અંકુશનું પાંચમું કાર્ય છે માલને કોડ નંબર આપવા. હવે કોડ નંબર શા માટે આપવા જોઈએ તો કે કોઈ પણ માલ સામગ્રીનું રહસ્ય જળવાય અને બીજું તો ખાસ કરીને એ ઝડપથી શોધી શકાય અને કોમ્પ્યુટરમાં એન્ટ્રી પણ ઝડપથી થઈ શકે. એટલે માલ સામાનને જનરલી નામ કરતાં કોડ આપી દેવામાં આવે છે. દાખલા તરીકે પેકિંગ સામગ્રી હોય તો ઉપર પી લખેલું હોય, સ્પિનિંગ વિભાગની સામગ્રી હોય તો ઉપર એસ લખી શકાય. આમ સંજ્ઞા આપવાથી કે કોડ આપવાથી માલ સામાનનું એક તો રહસ્ય જળવાય છે અને બીજું કે કોમ્પ્યુટરમાં એની એન્ટ્રી પણ ઝડપથી થઈ શકશે. છઠ્ઠું છે રક્ષણાત્મક પગલાં લેવા.
હવે મેઇન વસ્તુ એ પણ ધ્યાન રાખજો કે આ દરેક તબક્કા પણ કહી શકાય એના કાર્યક્ષેત્રે. ઇન્વેન્ટરી અંકુશનું કાર્ય આ તબક્કાવાર જ થવું જોઈએ. પહેલે જથ્થાનું આયોજન થાય, પછી માલની આવકની તપાસ થાય, પછી એની ચકાસણી આંતરિક ગુણધર્મોની, ત્યારબાદ સંગ્રહ વિભાગમાં મોકલવામાં આવે, પછી આપણે એને કોડ નંબર આપી દેવાનો. અને છઠ્ઠું કાર્ય છે રક્ષણાત્મક પગલાં લેવા. રક્ષણ શું કામ કરવું પડે માલ સામાનનું? જો રક્ષણ ન કરીએ તો ઘણીવાર ઉચાપતની શક્યતાઓ રહે. જેટલો આવ્યો તો એટલો હકીકતમાં મહિના પછી સ્ટોકમાં હોય નહીં એવું પણ બને. એટલે ઘણીવાર ચોરી કે ઉચાપત થઈ જાય અથવા તો બગાડ કે નુકસાન થઈ જાય તો સંગ્રહ વિભાગમાં આપણે સંગ્રહી દીધો પછી પણ એના રક્ષણાત્મક પગલાં લેવા જોઈએ. એટલે ચોરીને ઉચાપત અટકાવવી હોય તો શું કરવું પડે? તો દરેક વિભાગના માંગણી પત્રક આવે પછી જ એને માલ મોકલવામાં આવશે એવી વ્યવસ્થા કરવી જોઈએ. બીજું, બગાડ કે નુકસાન ન થાય એના માટે આપણે શું કરવું પડે? તો કે આપણે એ વ્યવસ્થિત એને સ્ટોર કરવાની વ્યવસ્થા કરવી પડે, યોગ્ય પેકિંગ રાખવી પડે, પછી ભેજ કે પાણીથી માલ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડે, અગ્નિશામકની વ્યવસ્થા રાખવી પડે. એટલે સંગ્રહ વિભાગમાં પણ રક્ષણાત્મક પગલાં લેવા પડે. ત્યારબાદ છે માલની હેરફેરનું કાર્ય. આ પણ માલ સામગ્રી અંકુશનું મહત્વનું કાર્ય કહી શકાય, કારણ કે એક વિભાગમાંથી બીજા વિભાગમાં સમયસર માલ ન પહોંચે અથવા તો પહોંચાડતી વખતે બગાડ કે નુકસાન થઈ જાય એવું પણ બનતું હોય છે. તો માલની આંતરિક હેરફેર માટે જનરલી આપણે કન્વેયર બેલ્ટ અથવા તો રોલર કે એવી રીતે આધુનિક સાધનોની મદદથી આ હેરફેર થાય એવું જો કરીએ વ્યવસ્થા તો એ બગાડની શક્યતાઓ ઘટાડી દેતા હોય છે. અને બીજું કે ઝડપી પણ થઈ શકતા હોય છે. આધુનિક સાધનોની મદદથી કાર્ય ઝડપી થાય છે. એક વિભાગમાંથી પ્રોસેસ પતે એટલે બીજા વિભાગમાં માલ સામાનની ઓટોમેટિક આપલે થઈ જતી હોય છે. આઠમું છે માલની યોગ્ય નોંધ પણ કરવી. માલની યોગ્ય નોંધ કરવાનું કાર્ય પણ મહત્વનું કહી શકાય. અને માલની યોગ્ય નોંધ કઈ રીતે કરી શકાય? તો કે બિન કાર્ડની પદ્ધતિ જનરલી અપનાવતા હોય છે. એ જનરલી કેવું છે, કોસ્ટ એકાઉન્ટમાં સેમ 3માં તમે જે ભણ્યા છો સ્ટોક રજિસ્ટર, સ્ટોક પત્રક બનાવતા હતા. માલની આવક, જાવક અને કેટલી છેલ્લે બેલેન્સ છે એ લખી શકાય. તો એ બિન કાર્ડ એ જાવક પત્રની નોંધ જેવું જ છે, એટલે આવક જાવક પત્રક જેવું છે, સ્ટોક રજિસ્ટર જેવું. એને મેઇન વસ્તુ કે વિભાગમાં જાવક પત્રકની જે નોંધ હોય અને બિન કાર્ડની નોંધ હોય એ સમયાંતરે સરખાવીને મેળવણી પણ કરી લેવી જોઈએ. હવે બિન કાર્ડનો નમૂનો તમે જુઓ તો તમને પેજ નંબર 86 ઉપર આપેલો છે, જે તમે સેમ 3માં કોસ્ટ એકાઉન્ટમાં માલ સામાનના હિસાબોમાં શીખ્યા છો. માલની આવક કેટલી થઈ, માલની જાવક કેટલી થઈ ને માલની બેલેન્સ કેટલી છે, સ્ટોક કેટલો છે, સિલક કેટલી છે છેલ્લી તારીખે. તારીખ વાઇઝ એ લખવામાં આવતું હોય છે. આટલો માલ આવ્યો, આટલો માલ ગયો તો કેટલો બચ્યો. આવી રીતે બિન કાર્ડ બનાવવામાં આવતું હોય છે. બિન કાર્ડમાં ગુરુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી અને વર્ધી સપાટી પણ નોંધવામાં આવતી હોય છે. અને કોઈ જરૂરી નોંધ લાગે સ્ટોર કીપરને અથવા તો કોઈ વિભાગીય અધિકારીને તો એ બિન કાર્ડમાં નીચે લખી શકે છે. આમ બિન કાર્ડ એ સ્ટોક પત્રક જેવું જ કહી શકાય. આમ માલની યોગ્ય નોંધ કરવી પણ જરૂરી છે. હવે માલની નોંધ બિન કાર્ડ દ્વારા તો કરી, તે ઉપરાંત માલની હિસાબોમાં નોંધ પણ હોવી જોઈએ. ઈ સ્ટોક પત્રક બનાવવામાં આવે છે, સ્ટોક રજિસ્ટર અકાઉન્ટમાં જે મેન્ટેન કરવામાં આવે છે. આવક પત્રકમાં નોંધ કરવી, પ્રક્રિયાને અંતે જ્યારે પ્રક્રિયામાં મોકલવામાં આવે ત્યારે જાવક પત્રકમાં નોંધ કરવાની. આમ સ્ટોક રજિસ્ટર તૈયાર કરવો પડે છે, જેથી ક્યારે કઈ તારીખે કેટલો માલ આવ્યો એ પણ ધ્યાન રહે અને અકાઉન્ટમાં પણ એની વ્યવસ્થિત રીતે નોંધ થાય. 10મું અને મહત્વનું કાર્ય છે સ્ટોકની ગણતરીનું કાર્ય. સમયાંતરે ફક્ત ચોપડામાં નોંધ નહીં પણ કેટલો માલ આવ્યો અને કેટલો ગયો એ તમે હિસાબી નોંધો ફક્ત કરો એ જરૂરી નથી. સમયાંતરે એની ભૌતિક ચકાસણી પણ થવી જોઈએ. એટલે કે સ્ટોક જે આ સ્ટોક પત્રકમાં બતાવે છે એટલો જ હકીકતમાં સ્ટોક ગોડાઉનમાં છે કે નહીં એ પણ જોઈ લેવું જોઈએ. અધિકારીએ જઈને ભૌતિક રીતે ચકાસણી કરવી જોઈએ. અને જો સ્ટોક પત્રકમાં હોય એટલો ગોડાઉનમાં માલ સામાન ન હોય તો તફાવત શા માટે છે એની જરૂરી તપાસ કરવી જોઈએ. ઘણીવાર ઉચાપતની શક્યતાઓ હોય છે એ અહીંયાથી પકડી શકાતી હોય છે. આ તબક્કે સ્ટોક ગણતરીનું એક કાર્ય એ એક ઇન્વેન્ટરી અંકુશનું મહત્વનું કાર્ય કહી શકાય. એટલે હિસાબી નોંધો અને ભૌતિક રીતે ગણતરી આ બેમાં તફાવત પડે તો ઉચાપત હોય અને ઉચાપત આપણે અટકાવવી હોય તો આ બે કાર્ય મહત્વના કહી શકાય.
11મું છે સ્ટોકની કિંમત નિર્ધારણનું કાર્ય. હવે ઇન્વેન્ટરી અંકુશના કાર્યમાં વિવિધ ઇન્વેન્ટરીની કિંમત નિર્ધારણનો પણ મહત્વનું કામ થતું હોય છે અને આ પણ તમે કોસ્ટ એકાઉન્ટમાં ભણી આવ્યા છો. હવે સ્ટોક ની જે વેલ્યુએશન કરવામાં આવે છે એ અલગ અલગ પદ્ધતિએ થતી હોય છે. ફીફો પદ્ધતિ, લીફો પદ્ધતિ, હીફો પદ્ધતિ, ભારિત સરેરાશ પદ્ધતિ તમે જે ભણીને આવ્યા છો. આ ઉપરાંત બીજી પણ 4-5 પદ્ધતિઓ છે. પણ આપણી કંપની અથવા તો આપણું ધંધાકીય એકમ કઈ પદ્ધતિએ સ્ટોક કિંમતનું નિર્ધારણનું કાર્ય કરશે એ પણ લખી રાખવું જોઈએ અને એ નક્કી કરવું મહત્વનું બની જાય, કારણ કે સ્ટોક વેલ્યુએશનની પદ્ધતિના આધારે માલની કિંમતમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. 12મું કાર્ય છે માલ સામગ્રીની કક્ષાઓ નક્કી કરવી, વિવિધ સપાટીઓ નક્કી કરવી. આનું મહત્વ આપણે ઓલરેડી જાણીએ છીએ. વર્દી સપાટી નક્કી કરવી, લઘુત્તમ સપાટી અને ગુરુત્તમ સપાટી. આ શા માટે નક્કી કરવું પડે? તો કે વર્દી સપાટી નક્કી કરવાથી આપણે એક વખતમાં ઓર્ડર કેટલા એકમોનો મૂકવો એ ખ્યાલ આવે, કે જેથી આપણે બહુ ખોટો આપણે ઓર્ડરનો ખર્ચ વધુ ન થઈ જાય. પછી લઘુત્તમ સપાટીથી નીચે માલ ન જવો જોઈએ. આપણા ગોડાઉનમાં એટલો સ્ટોક તો હોવો જ જોઈએ એમ, એટલે એટલો હોય ત્યારે માલ મંગાવવા માટેની કાર્યક્રમ અથવા તો કાર્ય થઈ જવું જોઈએ અથવા ઓર્ડર અપાઈ જવો જોઈએ. અને ગુરુત્તમ સપાટી એટલા માટે નક્કી કરવામાં આવે છે કે એનાથી વધુ સ્ટોકમાં હશે તો સંગ્રહ ખર્ચ વધી જશે અથવા તો એનાથી વધુ સ્ટોકમાં માલ પડ્યો હશે તો ગોડાઉનમાં બગાડની શક્યતાઓ વધી જશે. એટલે ગુરુત્તમ સપાટી મહત્તમ આટલો માલ સામાન હોવો જોઈએ. અને માલ સામાનનો વપરાશ, ઓર્ડર પ્રમાણે માલ મેળવતા લાગતો સમય વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આ વિવિધ સપાટીઓ નક્કી થવી જોઈએ. ઘણીવાર એવું બને કે તમને એમ થાય છે કે લઘુત્તમ સપાટીથી નીચે આવી ગયો પણ આપણે તો એક દિવસમાં માલ મળી જશે એટલે વાંધો નથી, પણ હકીકતમાં ઓર્ડર આપ્યા પછી માલ મેળવતા કેટલો ટાઈમ લાગે છે એને પણ ધ્યાનમાં રાખીને આપણે સપાટીઓ નક્કી કરવી પડે. ને આપણે તમે જાણો જ છો ઓલરેડી કે લઘુત્તમ સપાટીમાં, ગુરુત્તમ સપાટીમાં આપણે જનરલી શેને ધ્યાનમાં લેતા હોઈએ છીએ? સમયને મહત્વ આપતા હોઈએ છીએ. એના સૂત્રમાં પણ તમે લખતા હતા, વર્દી સપાટીના સૂત્રમાં વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય વગેરે. તો એના સૂત્રમાં પણ આપણે માલ મેળવતા લાગતા સમયને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. 13મું અને છેલ્લું કાર્ય છે ઇન્વેન્ટરીના અહેવાલ તૈયાર કરવા. હવે માલ સંગ્રહ વિભાગમાં કઈ સામગ્રીનો કેટલો સ્ટોક છે, અલગ અલગ પ્રકારના માલ સામાનમાં કયા માલ સામાનનો કેટલો સ્ટોક છે, કઈ માલ સામગ્રીનો વધુ વપરાશ થાય છે, કઈ માલ સામગ્રીનો ઓછો વપરાશ થાય છે, કઈ માલ સામગ્રીનો બગાડ વધુ થાય છે વગેરે બાબતોને લગતા અહેવાલો પણ સમયાંતરે ઉપરી અધિકારીને આપવા જોઈએ, જેથી જેનો બગાડ વધી જતો હોય તો એના ઉપર પગલાં લઈ શકાય. જેનો વપરાશ વધુ હોય જે માલ સામાનનો તો એ કઈ જગ્યાએથી મંગાવવો જેથી ઓછી પડતર થઈ શકે વગેરેને લગતા નિર્ણયો લઈ શકાય. આમ ઇન્વેન્ટરીના સમયાંતરે ઉપરી અધિકારીને અહેવાલો મોકલવા જોઈએ કે જેથી એને નિર્ણય ઘડતરમાં મદદરૂપ બને. આમ ઇન્વેન્ટરી અંકુશ આપણે જાણીએ છીએ માલ સામાન આવે ત્યારથી કરીને માલ સામાન વપરાશમાં હોય, જથ્થાના આયોજનથી સ્ટાર્ટ કરીને એનું કાર્યક્ષેત્ર ચાલુ થાય છે. તો માલ આવે પછી એની ચકાસણી કરવામાં આવે, માલને જાળવવાનું કાર્ય થાય, પછી એને પ્રક્રિયા દરમિયાન મોકલતી વખતે કોડ નંબર આપવા, રક્ષણાત્મક પગલાં લેવાનું કાર્ય, વિવિધ પ્રક્રિયામાં માલ સામાન જેમ જાય તેમ હેરફેરનું કાર્ય યોગ્ય રીતે થવું જોઈએ. પછી એની યોગ્ય હિસાબી નોંધો પણ થવી જોઈએ અને ફક્ત હિસાબી નોંધો નહીં પણ એની ગણતરી ગોડાઉનમાં જઈને પણ સ્ટોકની ગણતરીનું કાર્ય થવું જોઈએ. અને છેલ્લે આપણે એની કિંમત નક્કી કરવાનું કાર્ય સૌથી મહત્વનું કરતા હોઈએ છીએ ઇન્વેન્ટરી અંકુશમાં, જેથી આપણે યોગ્ય અહેવાલો સમયસર ઉપરી અધિકારીને મોકલી શકીએ. જેટલે અંશે કોઈ પણ ધંધાકીય એકમ ઇન્વેન્ટરી અંકુશનું કાર્ય યોગ્ય રીતે કરશે એટલે અંશે એ નફાકારકતા પોતાની વધારી શકશે. આમ પડતર નિયંત્રણ કરવું હોય અને નફાકારકતા વધારવી હોય તો ઇન્વેન્ટરી અંકુશનું કાર્ય મહત્વનું કહી શકાય.